રોઝબર્ડ સ્કૂલના વિદ્યાર્થી મિત્રો, સ્કૂલ વતીથી આજે હું આપ સર્વનું શાબ્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 10નું ગણિત વિષય ભણાવીશ. ધોરણ 10ના પ્રકરણ 2 બહુપદીઓ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. બહુપદીઓ વિશે અભ્યાસ કરીએ તે પહેલાં મિત્રો, હું તમારી સાથે થોડી અગત્યની વાતો કરવા માગું છું મિત્રો. કે જેવી રીતે આજે 50 માળ 70 માળની ઇમારતો ટકેલી હોય છે, તો એની પાછળનું કારણ શું? તો એનું પાછળનું કારણ એક જ, કે એનો બેઝ, એનો પાયો. મિત્રો, પાયો જેટલો મજબૂત હશે એટલી આપણી ઇમારતો ચણી શકીશું. તેવી જ રીતે મિત્રો, તમારા ધોરણ 10ના ગણિતના પાઠ્યપુસ્તકની 16 ઇમારતો ચણવાની છે, અને આ 16 ઇમારતોના દરેક એકમના વિષય વસ્તુ હું સમજાવું તેને તમે ધ્યાન દઈ, ખંતથી, ખરા હૃદયથી સમજજો અને સાંભળજો મિત્રો. તો તમારા માટે ગણિત ઘણું સહેલું થઈ જશે. અરે कौन कहता है कि सफलता नहीं मिलती है? सफलता अपने कदमों में है. समझना चाहिए मित्रों. तो गणित ઘણું સહેલું છે. તો વિષય વસ્તુ સમજાવું એના ઉપર ભાર મૂકીને સમજવાનો પ્રયત્ન કરશો. તો આવો આપણે વિષય વસ્તુ. વિષય વસ્તુ મિત્રો, બહુપદીના પ્રકાર. એમાં બહુપદીનો પહેલો પ્રકાર સુરેખ બહુપદી. સુરેખ બહુપદી, જેને બીજા શબ્દોમાં આપણે એક ઘાત વાળી બહુપદી કહીશું. એક ઘાત વાળી બહુપદી. તો મિત્રો, આપણે સુરેખ બહુપદીની વ્યાખ્યા શું કરીશું? એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. સુરેખ બહુપદી કહે છે. મિત્રો, એક ઘાતવાળી બહુપદી એની આપણે વ્યાખ્યા કરી સુરેખ બહુપદીની, પણ એનું સ્વરૂપ કેવું હોય? પાઠ્યપુસ્તકમાં જોઈએ તો કોને કહીશું આપણે કે આ સુરેખ બહુપદી કહેવાય? તો આવો મિત્રો, આપણે એનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ. આપણે તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ. સુરેખ બહુપદીનું વ્યાપક, બીજા શબ્દોમાં તેને પ્રમાણિત સ્વરૂપ કહીશું. પ્રમાણિત સ્વરૂપ. ax પ્લસ બી, જ્યાં a does not equal to 0 તથા a અને b વાસ્તવિક સંખ્યાઓ છે. વાસ્તવિક સંખ્યાઓ છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો આ નોંધ. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax પ્લસ બી, જ્યાં a does not equal to 0. એનો અર્થ શું થાય? કે એની કિંમત શૂન્ય હોવી જોઈએ નહીં. a અને b શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોઈ શકે, પણ શૂન્ય તો ન જ હોઈ શકે. આ શરત ખાસ ધ્યાન રાખવી જોઈએ. આવો આપણે એક એક્ઝામ્પલ લઈને વધુ સમજીશું. દાખલા તરીકે
3x પ્લસ 5. હવે આપણે એના વ્યાપક સ્વરૂપ સાથે આ સુરેખ બહુપદીને સરખાવીશું. અહીં આપણે જોઈશું તો xનો સહગુણક a છે, તો 3x વત્તા 5 આ સુરેખ બહુપદીમાં xનો સહગુણક 3 છે. તો મિત્રો એનો અર્થ શું થયો કે એની કિંમત 3 થાય, તો a બરાબર 3. એવી જ રીતે b, તો તમે સમજી ગયા હશો કે બીની કિંમત કોણ થશે 5. b બરાબર 5, જે અચળ પદ છે, અચળ છે. મિત્રો અચળ એટલે શું એ શબ્દ તમને સમજાવું. અચળ એટલે વાસ્તવિક સંખ્યા કે જેની સાથે કોઈ ચલ x યા તો y યા તો કોઈ પણ xyz કોઈ ચલ જોડાયેલો હોવો જોઈએ નહીં. એવી સંખ્યાને અચળ પદ કહે છે, જે અચળ છે. તો મિત્રો એક વસ્તુ તમે સમજી ગયા હશો કે સુરેખ બહુપદીના વ્યાપક સ્વરૂપમાં 2 જ પદો હોય છે, ax વત્તા b, જેમાં અચળ કોણ હોય છે b અચળ છે, અને એક ખાસ શરત કે a ડઝ નોટ ઇક્વલ ટુ 0. હવે મિત્રો આપણે સુરેખ બહુપદીના શૂન્ય વિશે વાત કરીશું. સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય. સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય રહેલું છે. તો જોઈએ આપણે એક સુરેખ બહુપદીનું શૂન્ય શોધીને કેવી રીતે એક શૂન્ય મળે છે આપણને. તો સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય છે, એક જ શૂન્ય હોય છે, શૂન્ય હોય છે. એક્ઝામ્પલ, દાખલા તરીકે સુરેખ બહુપદી ax વત્તા b. મિત્રો શૂન્યની વાત આવે એટલે એનું સ્વરૂપ p ઓફ x તરીકે બહુપદીની આગળ દર્શાવવું પડે. તો બહુપદીને આપણે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b સ્વરૂપે દર્શાવીશું, જ્યાં x એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. મિત્રો હવે આપણે જોઈશું કે સુરેખ બહુપદીના વ્યાપક સ્વરૂપમાંથી આપણે p ઓફ x બરાબર 0 હોવું જોઈએ. તો p ઓફ xની જગ્યાએ આપણે 0 મૂકીશું. 0 બરાબર ax પ્લસ b. હવે ધીરે ધીરે આપણે બહુપદીની અંદર કયો ચલ રહેલો છે x ચલ રહેલો છે, જેને કર્તા બનાવવાનો છે. મિત્રો તો ધીરે ધીરે એક એક પદ આપણે સાઈડ બદલતા જઈશું. અહીંયા ax વત્તા b એ મારી ડાબી બાજુ છે અને 0 જમણી બાજુ છે. એના ઓપોઝિટ તમારી જમણી બાજુ ax વત્તા b છે, જ્યારે ડાબી બાજુ 0 રહેલી છે. તો અહીંયા 2 ભાગમાં બહુપદી વેચાઈ ગઈ. તો ધીરે ધીરે આપણે એક એક પદને 0 તરફ ખસેડતા જઈશું અને xને કર્તા બનાવીશું. તો પહેલાં કોણ ખસે? અચળ પદ ખસે. હવે ત્યાં ગણિતના નિયમો લાગુ પડે. કોઈ પણ પદ જો એના સ્થાનેથી ખસીને જમણી બાજુથી ડાબી બાજુ જાય યા તો ડાબી બાજુથી જમણી બાજુ જાય તો એ પદનું નિશાન બદલાય છે. યાને કે જો એ પદ પ્લસ સાથે જોડાયેલું હોય તો એ માઇનસ થઈ જાય છે, અને માઇનસ સાથે જોડાયેલું હોય તો પ્લસ થઈ જાય છે. તો અહીં આપણે જોઈશું b પ્લસ સાથે જોડાયેલું છે, તો b 0ની જગ્યાએ જશે. 0 માઇનસ b બરાબર ax. હવે મિત્રો એક વાત ચોક્કસ છે ગણિતમાં કે શૂન્યમાંથી કોઈ સંખ્યા કોઈ પદ બાદ થતું નથી કે શૂન્યમાં ઉમેરાતું નથી. એટલે હવે આપણે શૂન્યની ગણતરી કર્યા વગર આગળ ચાલીશું. માટે માઇનસ બી બરાબર ax. હવે મિત્રો x કરતા બનાવવાનો છે.
તો એનો એક્સ સાથે શું સંબંધ? ગુણાકારનો સંબંધ. હવે ગણિતનો નિયમ ત્યાં આવે બીજો કે જો એક્સ કરતા બનશે તેનો સહગુણક એ ક્યાં જશે? સામેના પદના છેદમાં જશે. તો માટે -b/a બરાબર એક્સ. તો મિત્રો આ બહુપદીનું શૂન્ય થયું. તો સુરેખ બહુપદીનું શૂન્ય -b/a છે. આ ખાસ નોંધ રાખજો મિત્રો. તમારું જે 30 ગુણનું હેતુલક્ષી બોર્ડની એક્ઝામમાં જે પ્રશ્નોત્તરી કરવામાં આવે છે એ બધી પ્રશ્નોત્તરી આ વિષય વસ્તુમાંથી જ લેવામાં આવે છે મિત્રો. જેટલું વિષય વસ્તુ તમારું મજબૂત મિત્રો એટલું હેતુલક્ષી જ્ઞાન તમારું મજબૂત, અને હેતુલક્ષી મજબૂત એટલી ગણતરી મજબૂત મિત્રો. તો વિષય વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે સુરેખ બહુપદીના આલેખ વિશે વાત કરીશું મિત્રો. તો સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? તો સુરેખ બહુપદીનો આલેખ એક રેખા છે મિત્રો. કોઈ પણ સુરેખ બહુપદી હોય તો એનો એક આલેખ એક રેખા હોય છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું સુરેખ બહુપદીના કેટલાક ઉદાહરણો પણ આપણે જોઈશું કે સુરેખ બહુપદીઓ કેવા કેવા સ્વરૂપે હોઈ શકે. તો સુરેખ બહુપદીના ઉદાહરણો. સુરેખ બહુપદીના ઉદાહરણ 3x - 5 2y + 3 વર્ગમૂળમાં 3x - 7 વગેરે. આ બધા સુરેખ બહુપદીના ઉદાહરણો થાય મિત્રો. ખાસ એટલું ધ્યાન રાખવાનું કે સુરેખ બહુપદીમાં એક્સની ઘાત 1 હોવી જોઈએ. ઘણીવાર મિત્રો સમજો કે વર્ગમૂળમાં 3x - 7, તો આને આપણે સુરેખ બહુપદી કહીશું નહીં. આ સુરેખ બહુપદી નથી મિત્રો. આ બંને વચ્ચેનો તમે ડિફરન્ટ સમજો. અહીંયા અંડરરૂટ વર્ગમૂળમાં 3 છે, x વર્ગમૂળમાં નથી. જ્યારે અહીંયા વર્ગમૂળમાં 3 પણ છે અને x પણ છે. હવે જ્યારે આપણે વર્ગમૂળ દૂર કરીશું તો મિત્રો જુઓ 3નું તો વર્ગમૂળ નીકળે નહીં, તો √3. હવે xનું વર્ગમૂળ ના નીકળે પણ xની 1/2 ઘાત થઈ જાય વર્ગમૂળ દૂર થાય તો મિત્રો. હવે આપણો નિયમ યાદ કરો કે સુરેખ બહુપદી કોને કહેવાય? જેને 1 ઘાત હોય એને સુરેખ બહુપદી કહેવાય. તો મિત્રોને કેટલી ઘાત થઈ? 1/2 ઘાત થઈ, એટલે આ સુરેખ બહુપદી નથી. તો મિત્રો સુરેખ બહુપદીને સમજવા માટે ખાસ ઘાત ઉપર ધ્યાન રાખજો. એક્સની એક અને માત્ર એક જ ઘાત રહેલી હોવી જોઈએ એ સુરેખ બહુપદી છે. બાકી જો વર્ગમૂળમાં યા તો ઘનમૂળમાં ચલ એક્સ આવી જાય તો તેને સુરેખ બહુપદી કહેવાતી નથી. હવે મિત્રો આપણે બહુપદીનો બીજો પ્રકાર દ્વિઘાત બહુપદી, એના વિશે આપણે જાણકારી મેળવીશું. તો બીજો પ્રકાર બહુપદીનો બીજો પ્રકાર મિત્રો દ્વિઘાત બહુપદી. મિત્રો
શબ્દની અંદર જ વ્યાખ્યા પડેલી છે. સમજો તમે. દ્વિઘાત, દ્વિ એટલે બે, તો જે એક ચલવાળી બહુપદીને બે ઘાત હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે, અથવા તો બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. લખી શકાય બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. મિત્રો, આ તો આપણે વ્યાખ્યા કરી કે બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. પણ પાઠ્યપુસ્તકમાં જોવું હોય તો શું ખબર પડે આપણને કે આને દ્વિઘાત બહુપદી કહીશું? સુરેખ બહુપદી વિશે તો આપણે જોઈ ગયા, પણ દ્વિઘાત બહુપદીને ઓળખવી કેવી રીતે? તો એના માટેનું આપણે વ્યાપક સ્વરૂપ જોઈશું. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ, દ્વિઘાત બહુપદીનું વ્યાપક બીજા શબ્દોમાં પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ ax વર્ગ પ્લસ bx પ્લસ c. મિત્રો, અગાઉની સુરેખ બહુપદીને ફરીથી એકવાર યાદ કરો કે સુરેખ બહુપદીમાં કેટલા પદો હતા? બે પદો હતા. એમાં કયું પદ અચળ હતું? બી પદ અચળ હતું. દ્વિઘાત બહુપદીમાં કેટલા પદો થયા? 3 પદો થયા. પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ. તો અહીંયા અચળ પદ કોણ થશે? સી થશે. જેવી રીતે સુરેખ બહુપદીની અંદર અચળ પદ બી થયું, એમ દ્વિઘાત બહુપદીમાં અચળ પદ સી થશે. અને જે નોંધ સુરેખ બહુપદીને લાગુ પડતી હતી એ જ નોંધ દ્વિઘાત બહુપદી પછી ત્રિઘાત બહુપદી હોય દરેક બહુપદીઓને નોંધ લાગુ પડતી હોય છે કે જ્યાં a does not equal to 0 તથા a, b અને c વાસ્તવિક સંખ્યાઓ છે. વાસ્તવિક સંખ્યાઓ છે. તો મિત્રો, આ થઈ વાત એના વ્યાપક સ્વરૂપની. હવે આપણે એક એક્ઝામ્પલ લઈને થોડું વિશેષ સમજીશું કે દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ કેવું હોય. એક્ઝામ્પલ, દાખલા તરીકે 3x² પ્લસ 10x પ્લસ 21. મિત્રો, આપણે હવે આ દ્વિઘાત બહુપદીને એના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીશું. અહીં જોઈશું આપણે એક્સના વર્ગનો સહગુણક કોણ છે? એ. તો અહીંયા જે આપણે બહુપદી લખી એમાં એક્સના વર્ગનો સહગુણક કોણ છે? 3. તો એનો અર્થ શું થયો? તો એની કિંમત કોણ થાય? 3. એટલે કે a બરાબર 3. જ્યાં a બરાબર 3. હવે તમે સમજી ગયા છો. બીની કિંમત કઈ થશે? 10. બી બરાબર 10 અને કોણ અચળ બનશે? સી. સી બરાબર 21 જે અચળ પદ છે. તો મિત્રો, આ રીતે આપણે દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપને આ રીતે સમજીશું તો ગણતરી કરવામાં પણ બહુ જ સહેલી રહેશે. હવે મિત્રો, દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય? દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય. ધ્યાન આપજો ખાસ મિત્રો, વધુમાં વધુ શબ્દ વાપર્યો છે. 2 થી વધારે હોઈ શકે પણ 2 થી ઓછા તો ન જ હોઈ શકે. એનો અર્થ એવો થાય મિત્રો, તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય. જેવી રીતે મિત્રો, સુરેખ બહુપદીને 1 શૂન્ય હોય
एवी रीते द्विघात बहुपदी ने वधुमां वधु 2 शून्य होय। द्विघात बहुपदी ना केटलाक आपणे उदाहरणों जोईशुं। उदाहरणों के द्विघात बहुपदी केवा केवा स्वरूपे होई शके। पहला तो 2x वर्ग वत्ता 11x वत्ता 18 अथवा तो 9x वर्ग माइनस 1 16x वर्ग माइनस 9 आ बधी मित्रों द्विघात बहुपदीओ कहेवाय। तो आ द्विघात बहुपदीओना उदाहरणों थया। हवे मित्रों आपणे एना आलेख विषे बात करीशुं कि y बराबर ax वर्ग वत्ता bx वत्ता c ना आलेख माटे आलेख माटे नंबर 1 जो ए ग्रेटर देन 0 होय तो जो ए ग्रेटर देन 0 होय तो मित्रों अर्थ शू थाय कि जो एनी किंमत 0 थी मोटी होय तो हवे एनी किंमत 0 थी मोटी क्यारे होय तो ए संख्या धन होय त्यारे। तो एनो आलेख केवो मळे तो जो ए ग्रेटर देन 0 होय तो तेनो आलेख उपरनी तरफ खुल्लो वक्र मळे। उपरनी तरफ खुल्लो वक्र मळे। एवी ज रीते मित्रों नंबर 2 जो ए लेस देन 0 आनो अर्थ शुं थाय मित्रों कि एनी किंमत 0 थी नानी होय तो एनो आलेख केवो मळे। हवे एनी किंमत 0 थी नानी क्यारे होय ए संख्या ऋण होय त्यारे। तो तेनो आलेख केवो मळशे होय तो तेनो आलेख नीचेनी तरफ खुल्लो वक्र मळे। मित्रों आ रीते एक वक्र आलेख दर्शावेलो छे ते जोई लेजो कि आ नीचेनी तरफ खुल्लो वक्र मळे पेलो उपरनी तरफ खुल्लो वक्र मळे। तो मित्रों आ थई बात आलेखनी बात थई अने आलेख विषे पण मित्रों हेतुलक्षी प्रश्नों में घणा प्रश्नों पूछाई शके छे। थैंक यू सो मच।